ફાવે અને સ્વાર્થની મહેફિલમાં મદિરા પાન તો દૂર પણ પાણીનું એક બૂંદ પણ અમને ન ફાવે. જ્ઞાન બાપુ ઈ પ્રિન્સભાઈની મોજ હો. કાલ તો રાતે વહી ગયો ને પ્રિન્સ, પછી અમે ગયા હતા અહીંથી આમ ગયા નહીં આમ ઓલી કોરથી ફરીને ગયા હતા ને આમથી ફરીને આવ્યા. આ રોદા જો ઉડે તો જાવ આવું કંટાળો આવતો હતો. મેં કીધું જાય એમ જાય છે પંચકેસરી હનુમાન દાદાનું મંદિર છે સારું એવું જોવાલાયક સ્થળ ઉપર છે, છે. જોવાલાયક છે. એટલે હું આ નવું ચાલુ કર્યું છે બ્લોગનું, તો થોડોક સપોર્ટ કરજો ભાઈ. છે આપણે રામરાજ થોડોક એવો એટલો સપોર્ટ કરશો ને તો આગળ વધી જવું અમે. અને એના માટે અત્યારના ગેટની ડાબી સાઈડથી વળી જવાનું સીધે સીધું. કોઈ રસ્તો ન જોયો હોય તો બતાવી. કોઈ રસ્તો ન જોયો ત્યાં બતાવી દઈ. ઓકે, તમે તો રસ્તો અત્યારનો ગેટ છે. જો અમારા કાલે જે ઉભા જોવે છે સિંહ છે કે નહીં નથી, પણ મેળ આવે એમ છે નહીં. અહીંયા આવે અમારે આંબાજળનો ડેમ છે, ખૂબ સરસ. જરૂરથી મુલાકાત લેજો. સત્તાધાર પાસે આવે છે, એની આગળ જ અમારે પંચકેસરી હનુમાન દાદાનું મંદિર છે. એટલે જરૂરથી એકવાર મુલાકાત કરજો અમારી તો નહીં પણ મંદિરની. અમારી મુલાકાત કરવા માટે હજી ઘણો સમય છે ભાઈ. જંગલની મોજ હોય. મિની સાસણ આમ લેવાનું પાણી. એ બાજુ ઓલું નથી હાલે એમ ને ગમે ને ક્યાં વાળી લીધી. આ અમારા જ્ઞાન બાપુ છે, હેવી ડ્રાઈવર. જોકે પેલા અમારી એને મર્સિડીઝ હતી, અત્યારે તો હું પછી કરમની કઠણાઈ થોડી એમાં પછી હવે અમારે હાઈલે રાખે છે. નાના એવા માણસ છે. આ ગાડી ગમે ને ઉતાર દઈ છે. હા, સસ્તી જીવી ગણ છે ભાઈ. બાપુ રહેવા દો, ખોટું કઈક થાય. વાહ ભાઈ વાહ, ઘડા ઘડી પંપ તમારો ભેગો છે એટલે હમણાં જ નવી બાપુને કોંગ્રેચ્યુલેશન કયો. 1500 રૂપિયાનો એર કમ્પ્રેસર પંપ લીધો છે. સવારમાં જ હવા ભરી હતી ભાઈ. એટલે અત્યારે બાપુ હવે ગમે ત્યાં વાડમાં ગાલે છે. જોઈ લો તમે ભાઈ, કેમેરામેન બતાવી દો જરી. આ ક્યાંથી ચડાવી ઉતારી ક્યાંથી જોવો તમે ખાલી એકવાર. એ અમારા હેવી ડ્રાઈવર છે. મેં તમને કીધું નહીં, પેલા હતી અમારી પાસે મર્સિડીઝ. સમય હવે હોય ગઈ કે સમય સંજોગ ફોટા પાડવાનું માંડ વિચાર્યું હતા. જ્ઞાન બાપુ ગેસ્ટ બોર થઈ, પણ એને અમે કહીએ છીએ કે છેતરામણા છે. તારા જેવો બોર નથી નો હોય ને બાપુ. હા, છેતરામણા જ કહેવાય આને. આ નથી પાયકા હજી. આનું દેખાતો નહીં પાયકા નથી. જોઈ લો તુરા લાઈક ખાતો ખાલી પણ ના ખાતા ન હોય. લગભગ બાવળિયો છે. જોડી કહેવાય એને. પા તો મારા થોડા હાથમાં આવે. તને આવડતું જ નથી. તો અંદર હાથ કેમ નાખો? કાંટા છે. અહીં જો હાથ ક્યાં નાખવાનો? બહાર છે નાનું, ભલે નાનું હોય તો લઈ લેવાનું. પણ એ સુકાઈ ગયા છે પાછા બાપુ. કાંઈ નથી ઉકાળે. તો ઉકાળે કેવાય ભાઈ મૂકે. અહીંયા રહ્યો, જો બતાય, ઝૂમ કરીને બતાય. આમ જો તો આ એમાં શું છે હુકેલું બાપુ, આમ જો બતાય. આ શું છે બાપુ? પાણીની નજીક બોયડી જે હોય ને, પાણી નજીક બોયડી એમાં ઘડીકમાં બોર ન પાકે. જોઈ જેરીમાં તે બોર પાકીની જેરી પાકે ને તે એક ને મીઠા હોય બોર. પાકે નહીં શું કામ એવું મારા ગુરુ કહેતા. ગુરુ આ અમારા ગુરુએ તો કીધું, પણ છેતરામણા બહુ આવડે. એ હું હાથું કીધું. આગળ ગોતી હાલો તી. પાણીની કડો કઢાઈ તો બોર નહીં થાય. આ છે ડેમનો રૂમ. પાટિયા છે ને, પાટિયા સોરી અહીંયા નો આવે આમાં. અને આ કાંઈ નથી તમ તારે ભૂલી જાવ. ખાલી કહેવાનું. નહીં ખાલી કહેવાનું છે. આમાં ક્ષેત્રમાં નહીં કે નહીં? આ જો આ છેતરામણા નો કહેવાય. ઓય હેઠેથી આમ હેઠેથી ભાઈ લેતો હેઠે ક્ષેત્રમાં દેખાય. નહીં આ છેતરામણા નથી. આમ છે નહીં એ ખાઈ કાયદેસર જવાના. બોર છે. એ પણ ખાઈ કડવા જવા- લાગે છે. જાંબલી છે મારો ભાઈ જો ઓલો કે એ ખાઈ જવાના. ખાઈ જવાના કીધું હવે. 5 કિલો મોકલાવું મારા વાલા. તો કાચા છે મારા વાલા એમ તો જો. કાચા હે થોડા મોકલો. હાલો મારી ભેગા આવો, એક વસ્તુ બતાવું તમને. આ બાજુ આવો ને
ત્યારે જરૂરથી મુલાકાત કરજો એની. હા, પેટનો દુખાવો હોય ને જંગલમાં તો જઈને મટી જાય. અહીં હાલો તમને બતાવો પેટનો દુખાવો મટાડો હોય ને. આ છે અમારા નટુ કાકાની જગ્યા. નટુ કાકાના નામ તરીકે પ્રખ્યાત છે. નટુ કાકા ક્યાં? તારક મહેતા? નહીં એ નહીં ભાઈ, નટુ કાકા. તારે વાય નતું કાકા અહીં નતું બધી નટુ કાકાની સમાધિ છે. આ તો એની જગ્યા છે. તને કેતા ગયા અહીંયા બપોરે રોજે આવતા. શું કરવા? નટુ પંજા ચેતકે મારો ઠેકડો અહીંયા ઘોડો હતો પક્ષી થઈ ગયું કા? નહીં ઘોડો હતો એમાંથી પક્ષી થઈ ગયું. એવું નતું, એમાં કઈ કઈ ભૂલાઈ જતું. એ ઈચ્છા વાળો હતો કા? ઘોડો શું કે પક્ષી શું? બીજું કઈ નથી ભૂલે. એટલે જેદી લગભગ 1000ની સાલમાં વિસાવદર આવ્યો હતો. તું અરે બરોબર હું બહાર નીકળો. 1000 વાર બોલ. હા, ફાકા રહ્યો તો મારો ભાઈ. આપણે જોતા જતો નહીં જોવા. આ 1000 સાલ પહેલાની છે. આપણે ક્યાં અત્યારની છે? તઈ તો ઈ નહોતા. કોણ? આ જોવા વાળા એટલે આપણે વિડીયો બનાવી છે. એને ન ખબર હોય ને એને જ બતાવવાનું છે. એટલે આ હતી આપણા નટુ કાકાની જગ્યા અને આ હતી દાદુભાઈની જગ્યા. હવે કોની જગ્યાએ જવાનું? હવે બસ મજા આવે ને હાલો. જોઈ જા ઘરે નો છે અંદર. ના એમ તો આ હુકાઈ ગયું. સિંહના પંજા જોવાય તો આવો ધોવાય. ના ભહીના છે. ભહીના છે. હું તને ભીના જેમ સીના કીધા તે તમે એવું છે જોવાય પાળો બાંધી દીધો છે. બાપુ હમણાં કરી છે નવી લાઈન ચાલુ. આ પાઇપ ફેનો વાયા વિસાવદર થઈ. પેટ્રોલ નો હે. પેટ્રોલ જોતો નથી. આ સીધું અહીંયા. હા, ડાયરેક્ટ અહીંયા વિસાવદર માં છે. હા, પછી રસ્તામાં ફિલ્ટર થઈ જાય આપેલો છે. સીધું અહીંથી ડબલું ભરીને ગાડીમાં નાખ દે. માંડાળ આપણે ફિલ્ટર બ્રાન્ડ નાખવાનું છે ને. ઓનર તું હો ને? કો ફાઉન્ડર છે એવો ને. સારો વિચાર સારો જ તમારો. તમારે પેટ્રોલ ઘટતું હોય તો ભરીએ ડબલું. ના હું સીએનજી સોડાવીશ. પેટ્રોલ નહીં હાલતી, ખાલી સીએનજી. ઉપડે સીએનજી થી રિક્ષા ચડાવી. લાલ પીળા લીલા બોર યાદ છે પણ નથી હરખા પાઈ. પ્રિન્સની કેવા પ્રિન્સિયા હું કરે મર્સિડીઝ શું કરશું? મર્સિડીઝ બસ જો એ ધડાધડીના કાલે ઓલા કરાવ્યા હતા. હું કહેવાય વેલ્ડિંગ કરાવ્યું હતું ધડાધડીનું. બે ત્રણ જગ્યાએ કે બહુ ધડાધડી કરી નાખી. ગેસ વેલ્ડિંગ કરાવું? ગેસ વેલ્ડિંગ કરી નાખી. ગેસ વેલ્ડિંગ કરાવવું પડ્યું. દહીં ભેગું થયું ઘોડું કરવું પડ્યું. હમણાં કાલે અમે બહાર ગયા હતા બાપુ ભેગા આ જ ગાડીમાં. હવે બાપુએ કંઈક ઓફ રોડિંગ સારું કરી નાખ્યું. આપણે ઓફ રોડિંગ પહેલા કરેલું છે. ઓફ રોડ એટલે કરેલું કાલે થોડુંક વધારે કરી નાખ્યું હતું. આવી રીતના તમને હમણાં દેખાડ્યું ને એવી રીતના ઓફ રોડિંગ કરી નાખ્યું હતું. પછી ગયા ગેરેજ વાળાને ત્યાં બાપુએ મારી હતી ટ્રીપ ટુ થોડીક. એટલે પછી પેટ્રોલની ટાંકી 4 કાણા પડ્યા. ગેસ વેલ્ડિંગ કરાવ્યું. હવે આ ભાઈએ એમ કીધું ને કે હવે અવાજ નથી આવતો. બાપુનું કહેવાનું એમ છે કે ટાંકી હરખી કરાવી એટલે નથી આવતું. બાપુ એ તો પેટ્રોલ લીક થતું એટલે આપણે કરાવી હતી. એમાં ખખડવાનો ક્યાં પ્રશ્ન આવ્યો? કોને કીધું પકડે? આ ભાઈ પકડે જ નહીં. તમે ગીત ફૂલ મૂકી દો. હા, એટલે ગાડી ન પકડે. બંધ કર દો અવાજ આવે કા? પકડે નો અવાજ જ ન આવે. ગીત નો અવાજ આવે તો જા. આ પંચકેસરી પૂકી ગયા છે. આવી ગયા છે પંચકેસરી. ટેકરી ઉપર છે મકાન. ના ભાઈ મંદિર છે. હા, જોઈ ગયા. ભુવન છે જો કેસરી ભુવન. આપણી જગ્યા છે અહીં ગાડી રાખવાની. અહીં જ પડી ગમે પાર્કિંગ છે અમારું. વઘાર કરો. શું કેવું પ્લીઝ? પછી વઘાર કરી અને સલવાર બનાવી. હાલો આવી ગયા. હવે સબસ્ક્રાઇબ કરો. હાલો દીધો ચાલુ. આવો કયો તો ખરા યાર અમને. એમાં હું કહેવાનું કરી દીધું. રિહર્સલ કરવું પડે. તો આવી ગયા છે પંચકેસરી હનુમાન દાદાના મંદિરે. જો ભાઈ બતાવો હનુમાન દાદાનું મંદિર. દર્શન કરાવો. મસ્તનું છે. થોડીક શરમ આવે છે બ્લોગ ઉતારવામાં પણ હવે હાલે હાલે છે. રાખે. અહીં ડેલી નાખી દીધી. તો હમણાં નવું બનાવ્યું. દેખાડો આ બધું નવું છે હમણાં. આપણે હાટું નહીં? ના મંદિરના ખર્ચે અંદર ખુલ્લે કે બહાર? અંદર ખુલ્લે ભાઈ. કેવી નાખી.
આટલે હું કોઈ કઈ લઈ નથી જાતો. કાળા બપોરે ઉઠાડવા જાય છે હાલો તો જઈએ છીએ હવે ઘર બાજુ પરિયાણ કરી નાખી. બહુ બેઠા હવે મોબાઈલમાં ચાર્જિંગ ઉતરી ગયા છે કમેડી એટલે ઘરે જઈને ચાર્જિંગ કરવું પડશે. કયો ફોન છે? ઉતારી છે ઇન્સ્ટામ ચેક કરી લેજો. ફોન કયો છે? ફોન છે અડધું સફરજન. હા જઈ ગયો. દેખાય ને જઈ ગયો ગાંડી કી. એ ભોળાનાથ બાપુ ધીમે બહુ રોતા આવે છે. બમ્પ આવી ગયો. બમ ડાયરેક્ટ અડધો બમ્પ હતો અડધો રોડ હતો. વચમાં આવી ગયા ટાયર. એ તો બપોર હવા ભરતા જ વાત થતી કે ઉડે તો આ ત્યાં તો ઉડાડે. એ તો ઓલો ટાયર ઉડાડની વાત હતી. પાછો આવી વાતો કરે છે ને વધારે આવી જાય. અહીંથી આમ થાય એ બાપુ ધીમે બાપુ બાપુ ધીમે હકાવો સરી ઉડે તો જાઓ. કહું છું જો ને કે બાવળીએ વહી જાય ઉડે તો આને તો સીધી બાવળીએમાં જ જાય. જો બાપુ એલ્યો આ ભાઈ ઉભા છે. આની બેદરકારી કહેવાય. ઓ ભાઈ આની બેદરકારી કહેવાય. બોર ખાઈ બિસાડા હું બેદરકારી કહેવાય. અરે આમ વરે રસ્તામાં વહી છે ઉપર તો કરડી ગઈ હોય તો ગાડી બોર ખાતા હોય તો હવે આમાં ક્યાં હાઈવે છે આપણે. ભાઈ એનું થોડું નક્કી હોય. ઇન્ટરનેશનલ હાઈવે તો નથી. આ ભાઈ આ શું છે જોઈ લ્યો જી. ઇન્ટરનેશનલ બોમ્બ છે ખાલી. ઇન્ટરનેશનલ બોમ્બ છે. મોટા હાઈવે 220D સી 220D સનરૂફ નથી. એક સનરૂફ ભૂલાઈ ગયું છે. કંપની વાળા નાખતા ભૂલી ગયા છે કે પૈસા ઓછા દીધા હતા. બેસ મોડલ લીધો ને પૈસા બેસ મોડલ લીધો ને એટલે એમ થાય ને બેસ મોડલ કાંઈ નહીં ટોપ મોડલ છે. એક હપ્તો ચૂકાઈ ગયો ને તો સનરૂફ કાઢી લઈ. એ કે તમારે સનરૂફની જરૂર નથી. હળંગ રાખો તમે. અહીંયા હતું મંડોરિયા જોવા જેવું પણ નથી દેખાડાય એવું. બહુ સારું છે. બહુ સારું છે. એ જો એ આ બાપા હવે મેં વાત નથી કરી. હવે તમારો વાક છે. જો હજી બીજો જો એટલું તો હોય ને કે મિરેકલ થાય. અહીંયા મંદિર છે ભોળાનાથ. બહુ આખું છે જવાય એમ નથી. આખું છે બહુ. અહીંથી દેખાય નહીં. સોરી મારા પાસે હું આમાં સેટિંગ કરતા નથી આવડતું. પહેલી વાર ફોન હતું આઈફોન 14 Pro Max. આમાં વાંધો આવે છો આમાં આંગળી રહી જાય છે. હેઠે અહીંયા રાખીએ ને આંગળી એટલે વધારે. આ લઈ તો આ બતાવી દો. આ માપનો કહેવાય. જો આમ જો આ રેડી નાનો ફોન લઈ લઈ. એમ જ કરો. થોડોક શેર કરી દેજો તો નાનું આવી જાય એનાથી 11 નાનો આવી જાય. છકડો રિક્ષો ફેમસ. એક્સિડન્ટ ટાઇટલ નાખવાનું રહે. આફ્ટર બિફોર આ કલેજા એસી કર્યો તારી તો બંધ છે. કોણ છે ઈ? આ કલેજો સનરૂફ નથી બાકી તો બહાર નીકળી જાય. સનરૂફ કીધું ખરા. બહાર નીકળું થાય. હપ્તો એક ચૂકાઈ બહાર ઘા કરી દે. એસી માં લઈ જાય એમ. તો ક્યાંક લઈને આવે આ હું લઈને આવ્યો. સોરી લઈ જા હું લઈ દઈશું. ટાઈટ હોય જા. અહીંયા મજા આવે કે રાજકોટ? અહીંયા મજા આવે કે રાજકોટ? દિવસે અહીં મજા આવે રાતે રાજકોટ મજા આવે. કે ભેગું ન થાય પછી. એ ખોટું તો એક કામ કરી 190 લઈ લઈ. ખબર અહીં વી હો રાતે પાછા મૈયા જાવ. કામ કરી. ચાર્જિંગ મળ્યો ચાર્જિંગ. એટલે ભાઈ ક્યાં છો? ઓ સ્કોર્પિયો આઈ રે આમ જો એથી ઉતરી ગઈ. એથી ઉતાર્યો. અરે ભાઈ અપશબ્દ નહીં હો. ચાલુ થઈ લોકમાં ગયું. અપશબ્દ નહીં. લેજો. આવો બાપુના ફોનમાં આપણે વિડીયો ઉતારતા હતા. સ્ટોરેજ થઈ ગયું ફૂલ. આ કલ્પેશભાઈના ફોનમાં ઉતારીએ છીએ. રિઝલ્ટ એમ તો આની સારું છે. આ તને ફાવતો હતો ને પકડવામાં. મોબાઈલ મોબાઈલ નથી. મોબાઈલ હોય ભાઈ એમાં ગણાય ને ભાઈ અમે જ ફેર થઈ જાય. પણ આપણે એવું નથી. ભગવાનના માણસ છે. આગળથી વહી જવું ને. અરે આગળથી ક્યાં કાઢી? અહીંથી બતાવો. દેખાય ને.
આગળથી નહીં દેખાય ને પડદા આડા છે. ના ના આગળ ખુલ્લું છે ગાંડા. આગળ આ બાજુ ખુલ્લું છે. પડદા, હા. હા આ બાજુ ખુલ્લું જરીક ધીમી રાખજો તો બતાવી દઈએ આપણી પબ્લિક ને. જો આ મંદિર છે. જોઈ લ્યો ભોળાનાથ નું મંદિર અહીંયા છે સપ્તાહ જોઈ લ્યો. ઘરડા મા બાપ ની સેવા કરો છો હું